રામ રામ ખેડૂત મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે ન્યૂ હોલેન્ડ 5510ની પ્લાવમાં ડીઝલ એવરેજ ચેક કરીશું કે 1 કલાકમાં કેટલી જમીન કાઢી, 1 કલાકમાં કેટલું ડીઝલ ખાધું। જે ન્યૂ હોલેન્ડ 5510 4x4 પ્લાવમાં ડીઝલ એવરેજમાં જોરદાર રિઝલ્ટ છે કે શું, કયા કલાકે કેટલું ડીઝલ પીએ ને કેવી એવરેજ આપે ને કેટલું ખેતર કાપે ને કેવું ટ્રેક્ટરનું કામ છે। તો આ છે ન્યૂ હોલેન્ડનું 5510 4x4, જેમાં 24+24 સ્પીડ આવે છે। 4x4 છે તો એની પ્લાવમાં મજાનો વિડીયો આપણે જોઈએ છે અને આજ ખાસ એવરેજ ચેક કરવાનો। આપણે તો રોજનો અનુભવ હોય, પણ ટૂંકમાં આજ આપણે પેટ્રોલ પંપે જઈને ફૂલ ટાંકી કરશું ને પાછા રિટર્નમાં ત્યાં જ આવીને ફૂલ કરશું તો પાકે એવરેજ આવી જાય છે। તો હાલો આપણે થ્રેશરને ચોડાવી નાખીએ। અને આ છે શ્રીજીના પ્લાવ જે 500 કિલાના છે, વર્ષ દીઠ થયું છે, નવા જ છે, કંપની કન્ડિશનમાં, સુતરાય એકદમ। તો આજે પ્લાવની એવરેજ પ્લસ ટ્રેક્ટરનું રિઝલ્ટ બંને ખબર પડી જશે। પ્લાવ આપણે જોડી લીધા છે, હવે ઘરથી નીકળીએ। તો ગાઈસ આપણે વાડિયાથી નીકળી ગયા છે પ્લાવ લઈને। એવું તમને પપ્પે જઈને અથવા તો રોડ ઉપર મળીએ। તો મિત્રો વિડીયોમાં જોડાયેલ રહેજો, આપણે ટ્રેક્ટરની એવરેજ ચેક કરીશું પરફોર્મન્સને, તો વિડીયોમાં આગળ જોડાયેલ રહેજો। તો મિત્રો આપણે હાઈવે ઉપર ચડી ગયા છે, આ છે ટ્રેક્ટરની સ્પીડ। મિત્રો એક ભાઈ કોમેન્ટ કરી હતી કે આટલા ગેરનો ફાયદો હું, તો તમને બતાવું। આ છે ચોથા ગેરમાં જાય છે હાઈના, આપણે 24માં ગેરમાં જાય છે। ડાયરેક્ટ 48મો ગેર સ્પ્લિટર ગેર આવે છે, જે નીચે પાણી દે તો સ્પીડ ડબલ થઈ જાય છે, અડધા RPM એટલું ભાગે છે। ઓરિજિનલ સ્પીડ આજ ચેક કરી લઈએ। બાદશાહ ન્યૂ હોલેન્ડ 5510 24+24 ટોપ મોડલ। પેટ્રોલ પંપે જઈને મળીએ ફૂલ ટાંકી કરાવીને, રિટર્નમાં ના ત્યાં ફૂલ કરાવી જે ત્રણમાલે પંપ છે ત્યાં પહોંચી ગયા છે, ના ટાંકી ફૂલ કરાવી લે છે। અડધી ટાંકીથી ઓછી છે, જોઈએ કેટલા લીટરનો સમય। ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે આમાં 100 લીટર ટાંકી નથી આવતી। જોઈએ કેટલો સમય એ મિત્રો। ચાવી ચાલુ છે।
જાડું ડિસ્ટર્બ કરવા આવે હું થવા આવ્યું ભાઈ ભાઈ નહીં નથી રેડી રેડી બિલ કાઢી દીજો તા લીટર પૂરેપૂરું સમાઈ ગયું છે. ₹6,400 પૂરેપૂરો સમાણું છે 70 લીટર. તો મિત્રો આજે આપણે ઇન્ડિયન ઓઇલ પંપે આવીને ફરી પાછી ફૂલ ટાંકી કરશું. તો મિત્રો હવે વાં ખેતરમાં કેવું રિઝલ્ટ આપે છે ત્યાં ખેતરમાં મળીએ. વિડીયોમાં આગળ જોડાયેલા રહેજો. અવાજ ઓછો આવતો હોય છે ટ્રેક્ટરના સાયલેન્ટને કારણે. તો મિત્રો આપણે સોમનાથ દ્વારકા હાઈવે ઉપર નીકળી ગયા છે. જોઈએ છે આપણે પેટ્રોલ પંપથી ખેતરનું કેટલું અંતર છે, 3-4 કિલોમીટર છે કે કેટલું છે. ખેડૂત સામે આવે જ છે, આપણે નથી વાળી જોઈ. તો મિત્રો ખેતરમાં જઈને આગળ મળીએ. મિત્રો આ છે ન્યૂ હોલેન્ડનું કમ્ફર્ટ, જે પેટમાં પાણી નથી હાલતું એટલી સ્પીડ હોવા છતાં, એટલા નોર્મલ આરપીએમ હોવા છતાં જે સ્પ્લિટર ગેરની મજા છે, જે ઓછા આરપીએમ એ વધારે સ્પીડ આવે છે, એ ડીઝલ બચતમાં બહુ જ ફાયદો કરે છે. અટાણે તમે જોવો છો નોર્મલ 10-11 આરપીએમ છે. ટ્રેક્ટરની સ્પીડ જોઈ શકો છો 40-50 પ્લસ છે. આપણે ખેતરમાં પહોંચી ગયા છીએ. આ છે ખેતર. અને મિત્રો આપણે વાગ્યાની વાત કરીએ તો 10:57 એટલે 11 વાગે ચાલુ કર્યું. જોઈ લેજો ટાઈમ તમે. આપણે ટાઈમર ચાલુ કરી દઈશું. આપણે ટાઈમર ચાલુ કરી દીધું છે. ચાલે છે. મીડિયમના પહેલામાં સ્લીપર ગેર ઓન છે, જે સ્પીડ વધારવાનો ગેર આવે છે, જે ગરદણીને ભાઈને બહુ જ પેલા ઊંડા બેસાડવાના છે.
કંઈ વાંધો નહીં કે વાર લાગે પણ જે આ સફેદ કલરની માટી છે ને તે નાખેલી છે, નીચે ભેળની માટી છે બ્લેક કલરની માટી આપણે ઉપર કાઢવાની છે કે કોઈ વાંધો નહીં વાર લાગે તો. મીડિયમના પહેલા ગેરમાં ચાલે છે. પ્લાવ પૂરેપૂરો પાટલા બૂટ જાય છે. પ્લાવ જો ટ્રેક્ટર એકલું ચાલે છે. પાટલા બૂટ પ્લાવ જાય છે. અહીં માટી નીચેની ચીકણી છે, જે લીલું કે કીપામાં તો માટી ચોટી જાય છે. આ રીતે ટ્રેક્ટર ચાલે છે. આ રીતે આપણે ન્યૂ હોલેન્ડ 5510નું કીપામાં ફોરેક્સ 4નું રિઝલ્ટ છે. મિત્રો આ રીતે ન્યૂ હોલેન્ડ 5510નું રિઝલ્ટ છે. મીડિયમના પહેલા ગેરમાં ચાલે છે. સ્લીપર ગેર ને ફોરેક્સ 4 ઓન છે. આપણે 10:30 11 RPM ઉપર ચાલે છે ટ્રેક્ટર. આ રીતે પ્લાવ બેસે છે. કોમેન્ટ કરજો મિત્રો, સારું બેસે છે કે કેમ છે રિઝલ્ટ ટ્રેક્ટરનું. અડધું ખેતર હાંકી નાખ્યું છે, અડધું બાકી છે. અત્યારે વાગ્યા છે 4. તો મિત્રો ફરી પાછા ખેતર પૂર્ણ થાય છે ત્યારે મળશું. ભાણવરથી ભાઈ ચોખંડા ગામેથી ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લેવા આવેલ છે. ભાઈને ટ્રેક્ટર નવું લેવાનું છે એટલે એ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લે છે. કોઈને પણ જો માહિતી જોતી હોય તો આપણે ફૂલ વિડીયો 5510નો યુટ્યુબમાં મૂકેલ છે ને જો શોરૂમે અવેલેબલ ન હોય 5510 તો તમે દેગામ આવી શકો છો ટ્રેક્ટરનો ટેસ્ટ ડ્રાઈવ લેવા અથવા જોવા. બાકી ખેડૂત તરીકેનો અનુભવ હું તમને કહીશ. ભાઈ મેરા મહેન્દ્રનું અર્જુનનું ટ્રેક્ટર છે. ભાઈને જીપીએસ ટ્રેક્ટરમાં બેસાડવું છે એટલે આપણે ન્યૂ હોલેન્ડ 5510નું સજેશન આપેલું છે, કારણ કે લીપને હાઇડ્રોલિકને આધુનિક ફીચર. ન્યૂ હોલેન્ડ 5510નો પાવર જોવો, પાણા ઉખેડતો હવે ફોરેક્સ 4 10 HP સુધીનો પાવર વધી જાય, પાવર ઇન્ક્રીઝ થઈ જાય. ન્યૂ હોલેન્ડ 5510 HP-નું ટ્રેક્ટર આવે તો 65 HP સુધીનું કામ આપે. કોઈ પણ તમારે 65 HPનું ટુ વ્હીલ સાથે કમ્પેર કરી લેવાની છૂટ. કોઈ પણ આ HP શ્રેણીમાં સૌથી વધારે ફીચર અને સૌથી વધારે તાકાત ધરાવતું ટ્રેક્ટર એટલે 5510 ન્યૂ હોલેન્ડનું ફોરેક્સ 4.
શેઠા મોસમ દેવાઈ ગઈ છે ને પ્લાવ હાંકી લીધા છે ને હવે પેટ્રોલ પંપે જઈએ ને કલાકની વાત કરીએ તો આપણે 8 કલાક ને 52 મિનિટે હાંકેલ છે. જોઈએ કેટલું ડીઝલ સમાય એવરેજ કાઢીએ આપણે પંપે જઈને મળીએ. આપણે ટાંકી ફૂલ કરાવવા જઈએ છીએ પેટ્રોલ પંપે. મિત્રો આપણે ઇન્ડિયન ઓઇલ જે 3 માલે પંપ છે ત્યાં પહોંચી ગયા. જોઈએ કેટલા ડીઝલ સમાય ટાંકી ફૂલ કરાવી લઈએ. પછી હોય 70 28 લીટર. Heavy. મિત્રો 2670 નું આવ્યું છે ડીઝલ. ટાંકી ફૂલ થઈ ગઈ છે અને ડીઝલ આવ્યું છે 1 જ મિનિટ. 2570 નું ડીઝલ આવ્યું છે 28 લીટર ને ભાવ છે 90.51 રૂપિયા. 28 લીટર આવ્યું છે. તો નિરાતે ઘરે હિસાબ કરીને આપણે પાછા મળશું. 1 કલાકમાં કેટલું ડીઝલ ખાધું ને 1 કલાકમાં કેટલું ખેતર કાપ્યું. અત્યારે રાત થઈ ગઈ છે, અંધારું. આઠ ને 52 મિનિટ થઈ છે. મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા છે. તમને નિરાતે ડીઝલ એવરેજ હિસાબ કરીને કહું કેટલી કલાકમાં કેટલું ખાધું. મિત્રો આ રીતે હતી 5510 ડીઝલની વાત કરીએ તો 1 કલાકમાં 3 લીટર જેટલું ખાધું છે ડીઝલ. ને આપણે વીઘાની આજુબાજુ ખેતર કાઢ્યું છે. કારણ કે કોઈ ખેતરનો અંદાજ નહોતો. ખેડૂત કહેતા હતા 8 થી 9 વીઘા છે તે વીઘાની આજુબાજુ મીડિયમના પહેલાંમાં ખેતર કાઢ્યું છે. અને આપણે ડીઝલની વાત કરીએ તો 1 કલાકમાં 3 લીટર ખાધું છે. જે 2570 નું 28 લીટર ડીઝલ આવ્યું છે.
ને 9 કલાકની આજુબાજુ ટ્રેક્ટર ચાલેલું છે. તો મિત્રો વધારે ખાધું તો ન કહેવાય, કોમેન્ટ કરો ઓછું ખાધું કે કેમ બરોબર છે ડીઝલ એવરેજ. આપણે રાતે મંડપમાં કરતા મોબત કરે એટલે રાતે ટાઈમ ના મળો, સવારે તમને બતાવી દઉં. પછી ફરી પાછા આપણે પ્લાવ હાંકવા જઈએ છીએ. આ રીતે હતું ટ્રેક્ટરનું પરફોર્મન્સ. મારે હિસાબે તો ટ્રેક્ટરે ડીઝલ ઓછું ખાધું કહેવાય, કારણ કે એવડું મોટું ટ્રેક્ટર 4x4 ને 3 લીટર ડીઝલમાં હાલે બહુ સારું કહેવાય. 50 એચપીના 45 એચપીના 2.5-3 લીટર તો ખાઈ જાય છે. ને પ્લાવની વાત કરીએ તો ફૂટને ઉપર જ બેઠા છે. ખેડૂતને કહેવું કે વાર લાગે તો કંઈ વાંધો નહીં, પણ પ્લાવ ઊંડા બહુ જ જવા જોઈએ, કારણ કે ઉપર નબળી માટી હતી, નીચે સારી માટી હતી. તો મિત્રો આવા જ બીજા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.